સિનિયર સિટીઝન પરિવાર સાયન્સ સિટી અને લાયન્સ ક્લબ ઓફ નરોડાના ઉપક્રમે તારીખ 30 મે 2025ને શુક્રવારે સાંજે 5:30 કલાકે HCG આસ્થા કેન્સર સેન્ટર ભાગવત વિદ્યાપીઠ સોલા અમદાવાદ ખાતે કેન્સર અવેરનેસનો પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં 70થી વધુ લોકોએ આ કેન્સર જાગૃતિ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લઈને આ પ્રોગ્રામને માણ્યો હતો. આ પ્રોગ્રામનું સુંદર આયોજન લાયન્સ ક્લબ ઓફ નરોડાના પ્રમુખ શ્રી ગિરીશભાઈ પટેલ સાહેબ તથા સિનિયર સિટીઝન પરિવાર સાયન્સ સિટીના પ્રમુખ શ્રી ભોગીલાલભાઈ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામનું સંચાલન લાયન્સ ક્લબ ઓફ નરોડાના પ્રમુખ શ્રી ગિરીશભાઈ પટેલ સાહેબે સંભાળ્યું હતું, જેમાં ડૉક્ટર શ્રી કિંજલ જાની સાહેબે સ્ત્રીઓમાં થતું બ્રેસ્ટ કેન્સર તથા ગર્ભાશયના કેન્સરની સુંદર માહિતી પૂરી પાડી હતી તથા પુરુષોમાં જોવા મળતા પ્રોસ્ટેટ કેન્સરની પણ સુંદર માહિતી પૂરી પાડી હતી અને આ કેન્સરથી બચવા માટે શું ઉપાય કરવા જોઈએ તેની સુંદર માહિતી આપી હતી. ત્યારબાદ ડૉક્ટર શ્રી અનુજ શાહ સાહેબે નાક, કાન, ગળાનું અને મોઢાનું કેન્સર આજની રોબોટિક સર્જરી દ્વારા કેવી રીતે દૂર કરવામાં આવે છે તેની સુંદર માહિતી પૂરી પાડી હતી તથા આ કેન્સરને અટકાવવા માટે આપણે કયા પગલાં ભરવા જોઈએ તેની સચોટ માહિતી આપી હતી. લાયન્સ ક્લબ ઓફ નરોડાના પ્રમુખ શ્રી ગિરીશભાઈ પટેલ સાહેબે તથા સિનિયર સિટીઝન પરિવાર સાયન્સ સિટીના પ્રમુખ શ્રી ભોગીલાલભાઈ પટેલ સાહેબે ડૉક્ટર કિંજલ જાની સાહેબ તથા ડૉક્ટર અનુજ શાહ સાહેબનું બુકે અને પ્રમાણપત્ર દ્વારા સ્વાગત સન્માન કર્યું હતું. કાર્યક્રમના અંતે કેન્સર અવેરનેસ બાબતના પ્રશ્નોત્તરીની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઓફ નરોડાના આમંત્રણને માન આપીને આ કાર્યક્રમમાં મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી તથા નરેન્દ્ર મોદી વિચાર મંચ અમદાવાદ જિલ્લાના અધ્યક્ષ શ્રી વિપુલભાઈ પટેલ તથા નરેન્દ્ર મોદી વિચાર મંચ અમદાવાદના મંત્રી સુનિલ શાહ તથા નરેન્દ્ર મોદી વિચાર મંચ અમદાવાદ પશ્ચિમના મહામંત્રી શ્રી નૈમેશભાઈ શાસ્ત્રીએ વિશેષ હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે શ્રી ગિરીશભાઈ પટેલ સાહેબે સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.